જય સ્વામિનારાયણ. વિચાર ગોષ્ઠીમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે પૂરો દિવસ કાઉન્સેલિંગની અંદર પ્રેમ અને દાંપત્ય જીવનની એ વાતોમાંથી પસાર થયો. મોટે ભાગે પ્રેમની વાતો અને દાંપત્ય જીવનની વાતો ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે પર્સનલી કોઈનું કાઉન્સેલિંગ કરતા હોઈએ ત્યારે હંમેશા એ વાતો થતી હોય છે. પણ એમાંના થોડાક અંશ સ્વરૂપોની વાતો મારે આજે તમારી સામે રજૂ કરવી છે. હવે પહેલાં તો આની પહેલાંના એક વિડીયોની અંદર પણ મેં બધાને વાત કરેલી કે પ્રેમ એ તમને તરત થાય એવો વિષય નથી. કારણ કે બાળકના જન્મ પછી પણ માતા પ્રત્યે એમનો પ્રેમ જાગૃત થવો ને એ પણ ઘણો સમય લઈ જતો હોય છે. માતાને પણ 9 મહિના પોતાના બાળકને ગર્ભમાં સાચવ્યા પછી એ પ્રેમ વાત્સલ્ય માતૃત્વ એ જાગૃત થતું હોય છે. પ્રેમની દેવી કહેવાય છે માતા, પરંતુ છતાં એ જાગૃત થતાં ઘણો સમય લાગે છે. અને આપણને એ પણ બધાને ખબર છે, ઘણી બધી માતાઓ સાથે આપણે વાતચીત કરતા હોઈએ કે જે જન્મ સમયે કે ગર્ભના સમયે રહેલો તમારો પ્રેમ એ પણ નિરંતર એ તમારો પ્રેમ એ રહેતો નથી. તો વિચારો કે દાંપત્ય જીવનની અંદર અથવા તો વાસ્તવિક જીવનમાં તમે એકબીજા વ્યક્તિ પ્રત્યે, પુરુષ સ્ત્રી પ્રત્યે, સ્ત્રીને પુરુષ પ્રત્યે, દાંપત્ય જીવનની અંદર એકાબીજા પ્રત્યે આપણને જે પ્રેમ છે એ નિરંતર એક સરખો રહેવો એ કેટલો કઠણ એ આપણને જોવા મળે. અને મેં આગળ વાત કરી હતી એ મુજબ સૌ પ્રથમ સ્વભાવ ઓળખાયા પછી તમને પ્રેમ થાય. અને અત્યારનો આપણો આ ફાસ્ટ દુનિયા, આધુનિક સમય, જે લગ્નની જે દોટો મુકાઈ રહી છે, જે જોણ થઈ રહ્યા છે, જે લગ્નો સમયાંતરે તૂટી રહ્યા છે, એની પાછળ તો મને જે દેખાઈ રહ્યું છે એટલું જ છે કે સૌ પ્રથમ પ્રેમ થાય અને પછી સ્વભાવ ઓળખાય. અને જ્યારે ખરેખર સ્વભાવ ઓળખાય ત્યારે પ્રેમ તો ભાંગી અને આમ કચડીને આમ સમજો ને કે ટુકડે ટુકડા થઈ ગયા હોય છે. પછી દાંપત્ય જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો આવવાની એ શરૂઆત થતી હોય છે. મહાપુરુષોએ ઘણી બધી વાતો એ આપણને કરી છે કે એકબીજાને સમજીને રહેવું, એકબીજાની સાથે રહેવું. પણ એ ક્યારે થશે? જ્યારે તમારી અંદર એવા કોઈ પ્રેમના બિંદુઓ ફૂટે એ ત્યારે થાય. હું ઘણી બધી વખત મેડિટેશનની અંદર વાત કરતો હોઉં છું કે માણસ શરીર રૂપે કામ કરે છે, ક્યારેક પોતાના અંગને તો 2 મિનિટ પ્રેમ કરો. એ પ્રેમ કરવું એટલે શું? એને જોવું, એને નિરખવું, એના પ્રત્યે તમારી હૂંફ દાખવવી, એના પ્રત્યે તમારી લાગણીઓને વ્યક્ત કરવી, એ પ્રેમ છે. પણ સમય તો એની અંદર પણ લાગવાનો. આજે એવા બધા કેસો ચાલ્યા, એમાં મોટે ભાગે દાંપત્ય જીવનના પ્રશ્નો પણ એ જોવાય છે. તો અંતે તો વિષય એટલો જ છે કે એ મારા પ્રત્યે આવું રાખે છે, મને આમ કરે છે, મને આવું થઈ રહ્યું છે, એને કંઈ સમજાતું નથી, અમે એમને સમજાવીએ તો એ સમજવા માગતા નથી. તો કેમ આવું થઈ રહ્યું છે? તો ક્યાંક પ્રેમની જ ઉણપ છે. અને આ પ્રેમના ઉણપ માટે હું રમેશ માટે પ્રકૃતિના તમને ઉદાહરણ આપું છું. અને પુરવાર છે આટલા ઉદાહરણો તો કે તો જેમ નિસ્વાર્થપણે જે પ્રેમ પ્રકૃતિ આપી રહ્યું છે એવો જ પ્રેમ તમારે દાખવવો પડે, એવી જ રીતે વર્તવું પડે. એક ઉદાહરણ મેં હમણાં જ મારી એક વિદ્યાર્થીને આપી કે જેવી રીતે સૂર્ય એ થોડા સમય માટે ગ્રહણમાં એ પોતે ઢંકાઈ જાય છે, એનો મતલબ એવો નથી કે સૂર્યનું તેજ ખોવાઈ ગયું છે, કે સૂર્ય પ્રકાશિત નથી. એ તો રહેવાનો છે, સ્વયં પ્રકાશિત છે. એમ પ્રેમ એવી વસ્તુ છે કે વ્યક્તિના અમુક પ્રકારના વર્તન, વ્યવહાર કે સ્વભાવથી તમને એમના પ્રત્યે ઘૃણા જે ઉત્પન્ન થાય છે ને એ કદાચ ગ્રહણ સમયની જેમ થોડો સમય રહેવો જોઈએ, પણ નિરંતર તો ન જ રહેવો જોઈએ. કારણ કે પ્રેમ એટલો બધો પ્રકાશિત છે આપણા બધાનો, તો એના પ્રત્યે તમને નફરત આવી જાય, અણગમો ઉત્પન્ન થઈ જાય, બોલાચાલી થઈ જાય, તમને આમ ગમે ન ગમે એવું થવા લાગે, એનાથી દૂર થવાનું તમને મન થાય. આવું કેવી રીતે બની શકે? બીજી વાતને આપણે એ પણ સમજીએ આજે કે આજે તમે સમજો કે અત્યારની થોડીક ટેમ્પરરી વાત કરું તો હજુ તો જોણ થઈ હોય, ટૂંક સમય માટે 2-5 મિનિટ માટે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક વાતો થઈ હોય અને બીજા 5મા દિવસે તરત એક મેસેજ જાય, આઈ લવ યુ. તો આપણને થોડી વાર તો વિચાર આવવો જોઈએ કે 20 વર્ષ માતા પિતાની સાથે રહ્યા હોય, 25 વર્ષ સાથે રહ્યા હોય, તો પણ હજુ આપણે પૂર્ણ પ્રેમમાં તો કોઈ જોડાયા નથી. તો દાંપત્ય જીવનની અંદર 5 દિવસની અંદર કે 25 દિવસની અંદર તમને એકબીજા વ્યક્તિ પ્રત્યે પ્રેમ થવો થઈ શકે છે એટ્રેક્શનના મોડ ઉપર, લાગણીઓના તરંગોના મોડ ઉપર, પણ હકીકતમાં એ પ્રેમ તો નથી જ.
પ્રેમ તો ક્યારે થાય? એ જેવું છે, જેમ છે, જેવી રીતે છે, એમાં એમને તમે સમજી લો ને એના અનુરૂપ થઈ શકો તો એ પ્રેમ છે. આપણે રાધાની વાતો કરતા હશું, કૃષ્ણની વાતો કરતા હશું, મીરાની વાતો કરતા હશું, નરસિંહ મહેતાની વાતો કરતા હશું, તો શું હતું? ભગવાન એમના રૂપને છોડીને એના અનુરૂપ થયા છે. એમ ભક્તો પણ એમના અનુરૂપ એ ભગવાનને થયા છે. તો એ પ્રેમ છે. આવા તો અનેક ઉદાહરણો પ્રેમના છે. મારો વિષય આજનો ખાલી ફક્ત એટલો જ છે કે પ્રેમ અને નફરત, એની અંદર પ્રેમનો જો પ્રકાશ તમારો બહુ જ ઊંડાણનો હોય ને, તો કોઈ વ્યક્તિ પ્રત્યે તમને નફરત, ઘૃણા એવું તો નહીં જ થાય. બીજી વાતને કદાચ આપણે એવી રીતે પણ સમજી શકાય આની અંદર કે તમે વિચાર તો કરો, તમારી સામે જે વ્યક્તિઓ છે, જેમ કે તમારા માતા પિતા છે, તમારા ભાઈ બંધુઓ છે, તમારા ઘરની અંદર રહેનારા દરેક વ્યક્તિ છે, ક્યારેક તો આંખ બંધ કરીને એના પ્રત્યે હૂંફ દાખવું, 1 મિનિટ માટે, 2 મિનિટ માટે, 3 મિનિટ માટે. આપણને બધાને એકબીજા વ્યક્તિની અને વ્યક્તિત્વની જરૂર છે, એના હૂંફની જરૂર છે. નહીતર માણસ ભાંગી જશે, તૂટી જશે, કચડાઈ જશે અને નફરતોની દુનિયાની અંદર ક્યાંય ને ક્યાંય ખોવાઈ જશે. આજે આપણે સમાજની અંદર જોઈએ તો બાપ દીકરા વચ્ચેના ઝઘડાઓ, માતા અને પુત્રી વચ્ચેના ઝઘડાઓ, સાસુઓ વચ્ચેના ઝઘડાઓ, એ ઝઘડો એક તરફ છે અને પ્રેમની દિશા પણ એક તરફ છે. મારે થોડીક તમને એ પણ વાત કરવી છે. ઘણી બધી વખત મને સવાલો અમુક પૂછતા હોય એટલે એના તારણરૂપ હું આવા જવાબો આપતા હોઉં છું કે આજથી 25-30 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, 60 વર્ષ પહેલાં, 70 વર્ષ પહેલાં જે આપણા વડવાઓ થયા, આપણા વડીલો જે થયા, એની અંદર ઘર્ષણ એ સમાજને અનુરૂપ હતો, પ્રેમને અનુરૂપ નહોતો. તમે જુઓ, આપણા માતા પિતા એક વડીલોએ લગ્ન એકબીજાને જોયા વગર પણ કર્યા છે. પછી શું થયું છે દાંપત્ય જીવનની અંદર? પુરુષ પોતાના કાર્યની અંદર વ્યસ્ત છે અને સ્ત્રી પોતાના ગૃહિણી કાર્યની અંદર પોતે વ્યસ્ત છે. ફરી પાછા સાંજે કોળિયામાં ભેગા થાય, થોડી મીઠી વાતો કરે અને પછી એની અંદર જે કંઈ પ્રેમના જે બિંદુઓ છે એ ક્યાંક ફૂટે અને એકબીજા સાથે જોડાતા એમણે સમય પસાર કરી લીધો. એકબીજાને એમને ખબર હતી કે કેવું કાર્ય ચાલી રહ્યું છે, કેવી રીતે ઘરને સાચવી રહ્યા છે, કેવી રીતે સમાજનું આ ઘરનું ભરણ પોષણ થઈ રહ્યું છે, કેટલું કામ કરવું પડે એમ છે. એમાં એકબીજાનો થાકને, હૂંફને સમજીને એમાં સમય પસાર કરતા હતા. પણ અત્યારે એવો સમય નથી. અત્યારે તમે ગમે તેટલા વ્યસ્ત હો પણ તમારે ફોનમાં વાત કરવી જ પડે, તમારે SMS-માં વાત કરવી જ પડે, એના વગર છૂટકો નથી. તો કેવી રીતે પ્રેમ થશે? પ્રેમ એ સાધનો દ્વારા નથી થતો. પ્રેમ એ ફક્ત સમય આપવાથી પણ નથી થતો. પ્રેમ એ કોઈ વ્યક્તિને સમજાવવાથી કે સમજવાથી પણ નથી થતો. પ્રેમ એ પ્રેમથી થાય છે અને પ્રેમથી થાય છે એની પાછળનું ઊંડાણ પણ એવું છે, એકબીજાના સ્વભાવોને જાણી લઈએ, એકબીજાના સ્વભાવોને ઓળખી લઈએ, એ જેવું છે તેવો એમનો સ્વીકાર કરી લઈએ ને તો તમને દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ થાય. હું ઘણી બધી વખત સ્ત્રીઓને વાતો કરતો હોઉં છું, માતાઓને વાત કરતો હોઉં છું કે જ્યારે તમારું બાળક બીમાર પડે અને જેમ તમને એમના પ્રત્યે પ્રેમ જાગે એવો નિરંતર પ્રેમ કેમ ન રહે? દાંપત્ય જીવનની અંદર તમે જ્યારે વાતો કરો છો ત્યારે તમને એક સમય માટે તો આમ એટલી બધી લાગણીઓ હોય, પણ એ લાગણીઓ વેરવિખેણ કેમ થાય? વ્યક્તિ એ છે, તમારું ઘર એ છે, તમારો વ્યવહાર ને વ્યવસાય એ છે. તો શું બદલાઈ રહ્યું છે? ઘણી બધી વખત આપણે કોઈ મને એવું કહેતું હોય કે સર સુધરવાની જરૂર છે, તો હું એમ હંમેશા એમ બોલતો હોઉં છું, આપણે બગડેલા તો છીએ નહીં. આપણે બદલી તો જરૂર ગયા છીએ. ઘણા બધા વિષયોની અંદર મેં આ વાત કરી છે. એટલે મને આ વિષય હું અત્યારે તમને સમજાવું છું, પણ ઊંડાણનો તો એટલો જ છે કે સ્વભાવ ઓળખીને જો પ્રેમ થાય ને તો કાયમ તમને એના પ્રત્યેની એ લાગણીઓ છે ને એ બંધાયેલી રહેશે. નહીતર સમય જતાં જેમ બધું બદલાય છે ને એમ તમારો પ્રેમ પણ એ હંમેશા બદલાઈ જવાનો. આજે મને એટલી ખબર છે કે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને મારા પ્રત્યે કદાચ નફરત હશે તો હું એના પ્રત્યે નફરત તો ક્યારેય દાખવતો જ નથી. અને નફરતથી શું મતલબ છે? હું એને પ્રેમ કરી જાણું છું, હું એને સાચવી જાણું છું, બસ મને એટલું આવડે છે. એમાં ઘણું થઈ રહ્યું છે. એટલે નફરતની દુનિયામાં જીવવા કરતાં એ પ્રેમની દુનિયામાં જીવવું અતિ આવશ્યક છે. નફરત કરીને તમે ભાંગશો, સામેવાળા વ્યક્તિને શું થશે મને નથી ખબર, પણ નફરતથી તમે તો ભાંગી જવાના એ પાક્કું છે, અને પ્રેમથી તમે ખીલી જવાના એ પણ પાક્કું છે. પ્રેમ અતિ આવશ્યક છે.
એ પછી પિતા પ્રત્યે, માતા પ્રત્યે, બેન પ્રત્યે, સમાજ પ્રત્યે, પત્ની પ્રત્યે, કોઈ પણ પ્રત્યે હોય કે મિત્રો પ્રત્યે હોય, પણ પ્રેમ એ અતિ આવશ્યક છે. પ્રેમ વગર આ દુનિયા પણ નથી ટકી શકવાની અને પ્રેમથી જ બધું ચાલવાનું છે. આજે મહાપુરુષોએ આપણને એ હંમેશા હૂફ આપી છે. એ વિશ્વાસ આપણે અને એમની વચ્ચે રહ્યો છે એનું કારણ પણ આ પ્રેમ છે. કારણ કે જ્યારે કોઈ મહાપુરુષોને તમે માનો છો ને ત્યારે તમે એના પ્રત્યે સરેન્ડર હોવો છો. તમારા દરેક સ્વભાવની તમારી પ્રાર્થનાઓ તમે એમને કરો છો, એટલા માટે ત્યાં પ્રેમનો અવકાશ આપણને મળે છે. આજે આપણને સમજાય કે દ્રૌપદી એ હંમેશા કૃષ્ણ પ્રત્યે કેવો ભાવ રાખતા, મીરાબાઈ હંમેશા કૃષ્ણ પ્રત્યે કેવો ભાવ રાખતા. આ બધો અનેક ભક્તોના ઉદાહરણો છે, પણ પ્રેમથી જ બધું સાર્થક થવાનું છે. આજે અનેક ઘરોની અંદર આ પ્રેમના ઉણપથી હંમેશા નફરતોની દિવાલો એ બંધાતી ગઈ છે. મને આ વિષય કેટલો ઊંડાણવાળો છે નથી સમજાતું, પણ આજે આ વાત એટલી જ કરવી છે કે એકબીજા પ્રત્યે કદાચ હશે ઘર્ષણ હોય, થઈ શકે, પણ ગ્રહણ જેવું રાખવું. પ્રકાશ તો પ્રેમનો એટલો બધો ઊંડો છે કે ગ્રહણની અસર પણ તમને ને મને ક્યારેય નહીં થાય. એટલે ખાસ એ પ્રેમ છે ને એ હંમેશા દાખવવો પડશે, પ્રેમ દર્શાવવો પડશે અને પ્રેમથી જ બધું થઈ શકવાનું છે. નફરત તમને હંમેશા ભાંગી નાખશે, નફરત તમને હંમેશા, ઘૃણાઓ તમને હંમેશા તોડી નાખશે. મહંત સ્વામી મહારાજ ઘણી બધી વખત વાત કરે છે પોતાના પ્રવચનો અંદર, આશીર્વચનો અંદર, કે અભાવ અવગુણથી શું થશે. આજે વ્યક્તિ પ્રત્યે અભાવ અને અવગુણ તમે દાખવતા જાઓ છો, એનાથી હંમેશા નુકસાન એ થવાનું છે. પણ તમે એના પ્રત્યે તમારી દ્રષ્ટિ બદલી નાખો. યત પિંડે તત બ્રહ્માંડે, બધા જ બ્રહ્માંડની અંદર આપણે એકબીજા એક સાથે જોડાયેલા છીએ. જેવું બ્રહ્માંડ છે તેવા જ આપણે છીએ. પ્રકૃતિથી ભરપૂર આપણે છીએ. તો પ્રકૃતિ જેમ પ્રેમ આપે છે એમ જ આપણે પ્રેમ આપવાનો છે. બસ વ્યક્તિ પ્રત્યે, માનવ પ્રત્યે, સમાજ પ્રત્યે, એકબીજા પ્રત્યે એ પ્રેમની દુનિયા જ્યારે બંધાશે ને તો એ દિવ્યતા આપણા જીવનની અંદર ઓટોમેટિક આવી જશે. એના માટે બીજું કાંઈ જ કરવાની જરૂરિયાત નથી. બસ આ પ્રેમ સાથે આપણે બધા જીવતા થઈએ. નાના મોટા પ્રશ્નો હંમેશા રહેવાના છે, પણ ગ્રહણ સ્વરૂપે છે એ આવીને જતા રહેવા જોઈએ. પણ તમારો પ્રકાશ એ ક્યાંય પણ એ ઢંકાવો ન જોઈએ. આપણે એટલા બધા પ્રેમથી ઢંકાઈ જવાનું છે, એટલા બધા પ્રેમથી, હૂંફથી લોકોની નજીક આપણે જવાનું છે કે દરેકના હૃદયની અંદર આપણું એ સ્થાન હંમેશા બની રહે. બસ એ જ ભાવ, એ જ લાગણી આપણા બધાના જીવનની અંદર રહે. આજે હનુમાન જયંતિ છે, એમનું પણ ઉદાહરણ શ્રેષ્ઠ છે કે રામના બોલે, રામના વચને હંમેશા હનુમાનજીએ બધું કરી ચૂક્યા. અને અંતે પ્રસંગ પણ આપણને ખબર છે કે ચીરીને પોતાની છાતી એ દર્શાવે છે કે ફક્ત તમે બાહ્ય નથી, મારા હૃદય પ્રકાશની અંદર પણ તમે હંમેશા રહ્યા છો. બસ આ ભક્તિ ભાવ એ એવો જ વ્યક્તિ પ્રત્યે હોય જેવો ભગવાન પ્રત્યે છે. એવું જ આપણે હંમેશા શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે દરેકના હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે. તો એ દ્રષ્ટિ આપણા તરફ આવે. કેટલોક સમય તમે નફરતથી જીવી શકશો. બસ એ પ્રેમની ભાવ છે. ક્યાંક ખાટું મીઠું થયું હોય, બોલાઈ ગયું હોય, કહેવાય ગયું હોય તો માફી માગી લેવી, પણ પ્રેમથી એ બધું થાય. નફરતથી કાંઈ થવાનું નથી. પ્રેમ કરી લેશો ને તો બધું પામી લેશો. નફરત કરશો ને તો હંમેશા બધું ચૂકાઈ જશો, છોડવાનો વારો આવશે. પ્રેમ કરી લો, પ્રેમથી જીવી લો અને પ્રેમને મજબૂત બનાવી લો. પ્રેમ પ્રકાશિત છે અને હંમેશા એનો પ્રકાશ આપણા બધાના જીવનની અંદર એ પ્રજ્વલિત લે ને એ જ આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.